કાલ ભૈરવાય નમઃ. સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કાલ ભૈરવ અષ્ટમી વિશે જાણીશું. કાલ ભૈરવ અષ્ટમીનું વ્રત કઈ રીતે કરવું, શું ન કરવું, પૂજા કઈ રીતે કરવી, કાલ ભૈરવ દાદાને આપણે પ્રસન્ન કઈ રીતે કરવા, કાલ ભૈરવ દાદાને પ્રસન્ન કરવાના ઉપાયો જાણીશું આપણે, અને ઘરે કઈ રીતે આપણે શ્રી કાલ ભૈરવ દાદાની પૂજા કરી શકીએ તે જાણીશું. સૌ પ્રથમ તો શ્રી કાલ ભૈરવ જયંતિ કારતક વદ આઠમના દિવસે આવે છે. તેને આપણે ભૈરવ અષ્ટમી કહીએ છીએ. કાલ ભૈરવ અષ્ટમી પણ કહેવામાં આવે છે. કારતક વદ આઠમના દિવસે શ્રી કાલ ભૈરવ ઉત્પન્ન થયા હતા. કાલ ભૈરવ બીજું કોઈ નથી પરંતુ ભગવાન ભોળાનાથનું રૌદ્ર સ્વરૂપ છે. આ દુનિયામાં કોઈ પણ એવો વ્યક્તિ નથી જેને કોઈ તકલીફ ન હોય, કોઈ દુઃખ ન હોય. બધા વ્યક્તિને કોઈને કોઈ તકલીફ કે દુઃખ હોય જ છે. તો આના માટે આપણે શું કરવું? જો તમારે સુખી જીવન જીવવું હોય તો આપણે નકારાત્મક ઉર્જાથી હંમેશા દૂર રહેવું પડશે. જો આપણે નકારાત્મક ઉર્જાથી દૂર રહીશું તો જ આપણા જીવનમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર થશે. અને જો આપણે પોઝિટિવ વિચારો સાથે જીવન જીવશું તો આપણને ક્યારે પણ કોઈ પણ દુઃખ કે તકલીફ નહીં પડે. કારણ કે મોટામાં મોટી જો આપણે કોઈ દુઃખ કે તકલીફ પડતું હોય તો નકારાત્મક ઉર્જાથી પડે છે. આપણે નેગેટિવ વિચારીએ છીએ, આજુબાજુ જે પણ બની રહ્યું છે તે નેગેટિવ રીતે આપણે વિચારી રહ્યા છીએ, એટલા માટે દુઃખ અને તકલીફ પડે છે. એટલા માટે બની શકે ત્યાં સુધી તમારે બધું જ પોઝિટિવ વિચારવાનું. આજુબાજુ તમારે જે પણ બની રહ્યું છે તે પોઝિટિવ વિચાર કરવાનો. આપણે ખૂબ સારું જીવન જીવતા હોય છે, ખૂબ જ તરક્કી કરતા હોય છે. આપણે જેટલી તરક્કી કરી અને સામે એટલા જ આપણા દુશ્મનો ઊભા થઈ જાય છે. કારણ કે આપણે તરક્કી કરી સામેવાળી વ્યક્તિને ક્યારે પણ પસંદ નથી આવતી. જે વ્યક્તિ આપણને તરક્કી તરફ લઈ જતો હોય તે વ્યક્તિને પણ આપણે તરક્કી કરી તે ક્યારે પણ પસંદ નથી આવતું. આ કુદરતનો નિયમ છે. પરંતુ આના માટે આપણે શું કરી શકીએ? આના માટે તમારે ઉપાય કરવાનો છે. કાલ ભૈરવ અષ્ટમી હોય ત્યારે તમારે કાલ ભૈરવ દાદાની 3 માળા કરવાની છે. ઓમ કાલ ભૈરવાય નમઃ. આવી રીતે તમારે 3 માળા કરવાની છે. પરંતુ આ માળા ક્યારે કરવાની છે તે હું તમને કહું છું. આ માળા આપણે સૂર્યોદય થાય પછી જ કરવાની છે. જો તમે વહેલા ઉઠ્યા તો નાહી ધોઈ તૈયાર થઈ અને તમે જે ઈષ્ટદેવની હંમેશા પૂજા કરતા હોય તે પૂજા કરી અને સૂર્યોદય થાય પછી જ આપણે આ માળા કરવાની છે. પરંતુ આ માળા તમારે 3 કરવાની છે. એક માળામાં આપણે 108 મંત્ર જાપ કરવાના છે. એવી રીતે 3 માળા કરવાની છે. અને પછી બીજી વાર માળા આપણે ક્યારે કરવાની છે? જ્યારે સૂર્ય અસ્ત થવાની આપણે 30 મિનિટની વાર હોય ત્યારે આ માળા 3 કરવાની છે. તમારે યાદ રાખવાનું કે સૂર્ય અસ્ત થાય પછી નથી કરવાની, પરંતુ સૂર્ય અસ્ત થવાની આપણે 30 મિનિટની વાર હોય, અડધી કલાકની વાર હોય ત્યારે તમારે આ 3 માળા કરવાની છે. કાલ ભૈરવ જયંતિના દિવસે મેં તમને કહ્યું એવી રીતે સવારે અને સાંજે આવી રીતે માળા કરવાથી આપણા શત્રુઓથી આપણને હંમેશા માટે મુક્તિ મળે છે. કાલ ભૈરવ દાદાની પૂજા હંમેશા પ્રદોષ કાળમાં કરવામાં આવે છે, એટલે કે રાત્રિના સમયમાં કરવામાં આવે છે. કારણ કે તેમની ઉત્પત્તિ પ્રદોષ કાળમાં થઈ હતી. તો હવે આપણે જાણીશું કે 2024માં કાલ ભૈરવ અષ્ટમી છે ક્યારે? 22 નવેમ્બર શુક્રવાર સાંજે 6 વાગે કાલ ભૈરવ જયંતિની શરૂઆત થાય છે અને આ પૂર્ણ થાય છે 23 નવેમ્બર શનિવાર સાંજે 8 વાગે, રાત્રે 8 વાગે. એટલે 2024માં આપણે કાલ ભૈરવ જયંતિ 22 તારીખે પણ છે અને 23 તારીખે પણ છે. એટલે તમે બંને દિવસ પૂજા કરી શકો છો. પરંતુ બની શકે ત્યાં સુધી તમારે 22 તારીખ શુક્રવારે પૂજા કરવી, કારણ કે કાલ ભૈરવ દાદાની પૂજા આપણે રાત્રિ દરમિયાન કરવામાં આવે છે. કાલ ભૈરવ દાદાની પૂજા કરવાથી આપણને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે તમારે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પણ સાથે પૂજા કરવાની છે. અને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના પણ મંત્ર જાપ આપણે કરવાના છે. ઘણીવાર આપણે એવું બનતું હોય છે કે આપણે ઘણી બધી મહેનત કરતા હોય છે, પરંતુ તે મહેનતનું ફળ આપણને નથી મળતું. લક્ષ્મી મેળવવા માટે કોઈ પણ એવો વ્યક્તિ નથી જે મહેનત ન કરતો હોય, પરંતુ ઘણીવાર આપણને એવું થાય છે કે તે જે આપણે મહેનત કરી છે તેનું ફળ આપણને પ્રાપ્ત નથી થતું. તો તેના માટે આપણે શું કરવું? આપણે રહેણાંકવાળી જગ્યામાં તમે હંમેશા જોયા હોય છે કે આજુબાજુ કૂતરાઓ તો હોય જ છે. કોઈ પણ એવી જગ્યા નથી જ્યાં કૂતરાઓ ન હોય. એટલા માટે તમારે આજુબાજુ કોઈ પણ કૂતરાઓ હોય તો તેને તમારે ક્યારે પણ ધૂતકારવા નહીં, તેને મારવા નહીં. ઘણા વ્યક્તિ એવું કરતા હોય છે કે કૂતરા ભસતા હોય તો પાછળ દંડો લઈ અને મારવા જતા હોય છે, પણ આવું બિલકુલ ન કરવું જોઈએ. આવું કરવાથી ક્યારે પણ આપણને લક્ષ્મી પ્રાપ્ત નથી થતી. આપણે હંમેશા સંકટોમાં ઘેરાયેલા રહીએ છીએ.
કેમ કે કૂતરાએ તો આપણું કંઈ બગાડ્યું નથી હોતું, છતાં પણ આપણે તેને પાછળ મારવા જઈએ છીએ, તેને આપણે ધૂતકારીએ છીએ. જો કોઈ પણ કૂતરો આપણને ઈજા પહોંચાડે તો આપણે તેને ધૂતકારીએ તો વાત અલગ છે. જો કૂતરો ભસતો હોય કે રસ્તાની વચ્ચે શાંતિથી બેઠો હોય તો આપણે ક્યારે પણ તેનું નામ ન લેવું જોઈએ. તેને ક્યારે પણ આપણે ધૂતકારવો ન જોઈએ, દંડાથી ક્યારે પણ આપણે મારવો ન જોઈએ. આમ કરવાથી કાલ ભૈરવ ક્રોધિત થાય છે અને તે ક્રોધિત થાય છે એટલે આપણા જીવનમાં સંકટો આવે છે. એટલા માટે જો તમારે કાલ ભૈરવ દાદાને પ્રસન્ન કરવા હોય તો કૂતરાને તમારે અવશ્ય અન્ન ખવડાવવું જોઈએ. અન્નમાં તમે રોટલી ખવડાવી શકો છો, ઘીવાળી તમારા ઘરેથી બનાવેલી. કાચું દૂધ આપણે કૂતરાને પીવડાવી શકીએ છીએ. તમારે હંમેશા યાદ રાખો, કૂતરાને જ્યારે પણ પીવડાવો ત્યારે તમારે ગરમ કરેલું દૂધ ક્યારે પણ ન પીવડાવવું જોઈએ. કૂતરાને હંમેશા આપણે કાચું દૂધ પીવડાવવું જોઈએ. કાલ ભૈરવ અષ્ટમી હોય ત્યારે મેં તમને કહ્યું એવી રીતે તમારે કૂતરાને રોટલી અને દૂધ અવશ્ય ખવડાવી, અને બાકીના દિવસોમાં પણ આપણે રોટલી, દૂધ કે કોઈ પણ વસ્તુ આપણે કૂતરાને ખવડાવી શકીએ છીએ. પરંતુ ભૈરવ અષ્ટમીના દિવસે જો આપણે કૂતરાને રોટલી કે કાચું દૂધ પીવડાવવામાં આવે તો આપણા બધા સંકટો દૂર થાય છે. હવે આપણે જાણીશું કે ઘરે આપણે કાલ ભૈરવ દાદાની પૂજા કઈ રીતે કરી શકીએ. સૌ પ્રથમ તમારે એક બાજોઠ અથવા તો પાટલો લેવાનો, તેના ઉપર લાલ કલરનું આપણે કપડું પાથરવું અને તેના ઉપર આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની છબી, મૂર્તિ તમારા ઘરમાં જે પણ હોય તેની આપણે સ્થાપના કરવાની છે. અને તેની બાજુમાં આપણે કાલ ભૈરવ દાદાની છબી કે મૂર્તિ તમારા ઘરમાં હોય તેની આપણે સ્થાપના કરવાની છે. કાલ ભૈરવ દાદાની આપણે સ્થાપના કરી ત્યારે આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની સ્થાપના અવશ્ય કરવાની. પછી આપણે ઘીનો દીવો પ્રગટાવવાનો છે. ગાયના ઘીનો દીવો હોય તો વધારે ઉત્તમ છે. દીવો પ્રગટાવ્યા પછી આપણે પૂજાની શરૂઆત કરવાની છે. સૌ પ્રથમ આપણે ચંદનથી કાલ ભૈરવ દાદાને, ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને તિલક કરવાનું છે, ચોખા લગાવવાના છે. પછી આપણે ગુલાબ ચડાવવાનો છે, ગુલાબનો હાર પહેરાવવાનો છે, અબીલ ગુલાલથી પૂજા કરવાની છે. કાલ ભૈરવ અષ્ટમીના દિવસે ચૌમુખી દીવાનું ખૂબ જ મહત્વ છે, એટલે આ દિવસે આપણે ચૌમુખી દીવો અવશ્ય પ્રગટાવો. જો તમારી આજુબાજુ કાલ ભૈરવ દાદાનું મંદિર હોય તો મંદિરે જઈ અને પ્રગટાવો, અને જો આજુબાજુ મંદિરે ન હોય તો તમે ઘરે પણ આ દીવો પ્રગટાવી શકો છો. પૂજા કરતી વખતે તમારે મનમાં કાલ ભૈરવ દાદાના મંત્ર જાપ કરવા, ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને પણ મંત્ર જાપ કરવા. પૂજા પૂર્ણ થઈ ગયા પછી આપણે ભોગ ધરાવવાનો છે. કાલ ભૈરવ દાદાની જલેબી ખૂબ જ પ્રિય છે, એટલે બની શકે ત્યાં સુધી જલેબી અવશ્ય ધરાવવી. અને પાંદ પણ, મીઠું પાંદ હોય તે પાંદ પણ આપણે અવશ્ય ધરાવવું. બાકી તમે કોઈ પણ મીઠાઈ ધરાવી શકો છો. તમને જે પણ મીઠાઈ પસંદ હોય તે મીઠાઈ આપણે ધરાવી શકીએ છીએ. ફળ છે, સૂકો મેવો છે વગેરેનો ભોગ પણ આપણે ધરાવી શકીએ છીએ. આપણે પૂજા થઈ ગયા પછી, ભોગ ધરાવ્યા પછી આપણે આસન ઉપર થોડી વાર બેસી રહેવાનો અને મનમાં ને મનમાં કાલ ભૈરવ દાદાના મંત્ર જાપ કરવા. મેં તમને કહ્યું એવી રીતે ઓમ કાલ ભૈરવાય નમઃ આ મંત્ર જાપ પણ તમે કરી શકો છો. આ મંત્ર જાપની તમારે 1 માળા, 3 માળા, 5 માળા, 7 કે 11 એવી રીતે એકી સંખ્યામાં માળા કરવાની છે. તમારી ઘરની આજુબાજુ ભગવાન ભોળાનાથનું જો મંદિર હોય તો તે મંદિરે જઈ અને આવી રીતે તમે પૂજા કરી શકો છો. કાલ ભૈરવની આપણે પૂજા કરીએ ત્યારે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી અવશ્ય આપણી પર પ્રસન્ન થાય છે, અને આ ત્રણેયની કૃપા આપણી ઉપર હંમેશા બની રહે છે. કાલ ભૈરવ દાદાના મંત્ર જાપ કરવાથી ભૂત, પ્રેત, પિશાચ બધા જ દૂર ભાગે છે. ભૈરવ શબ્દનો અર્થ છે ભય, એટલે ભય આપણો દૂર થાય છે, ભયનું હરણ થાય છે. એટલે આપણી અંદર જે પણ કોઈ બીક છે તે બીક બધી દૂર થઈ જાય છે આ મંત્ર જાપ કરવાથી. ભૈરવ નામ તે 3 શબ્દથી બનેલું છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણેય દેવતાઓની શક્તિ ભેગી થાય ત્યારે કાલ ભૈરવ બને છે. તમે કાલ ભૈરવ દાદાની પૂજા કરી તો તમારે સમજવાનું કે તમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા કરી છે. એટલા માટે કાલ ભૈરવની પૂજા કરવાથી આપણે બધા જ દેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, અને આપણને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. ક્યારે પણ આપણી આજુબાજુ પિશાચ, ભૂત, પ્રેત કંઈ પણ આવતું નથી, અને ક્યારે પણ આપણને યમલોક જોવો નથી પડતો. અને કાલ ભૈરવ દાદાની પૂજા કરવાથી આપણા બધા જ શત્રુઓ હંમેશા આપણાથી દૂર રહે છે, અને બધા સંકટો પણ આપણાથી હંમેશા દૂર રહે છે. આપણે સુખ અને શાંતિથી જીવન પસાર કરી શકીએ છીએ. મેં તમને કહ્યું એવી રીતે તમે જે પણ પૂજા કરો, પરંતુ તમારે હંમેશા પોઝિટિવ વિચારો કરવાના, નેગેટિવ વિચારો તમારે ક્યારે પણ નહીં કરવાના. કારણ કે જો આપણે જીવનમાં આગળ વધવું હોય તો આપણે પોઝિટિવિટી ખૂબ જ જરૂરી છે.
જીવનમાં આપણે તરક્કી કરી તો તરક્કીનું પહેલું પગથિયું છે પોઝિટિવિટી. હવે આપણે શ્રી કાલ ભૈરવ દાદાના પવિત્ર દિવ્ય 108 નામ સાંભળીશું. આ મંત્ર જાપ તમે હંમેશા કરી શકો છો. એવું નહીં કે આપણે કાલ ભૈરવ જયંતિ કે કાલ ભૈરવ અષ્ટમી હોય ત્યારે જ કરવા. તો હવે આપણે સાંભળીશું કાલ ભૈરવ અષ્ટોત્તર શત નામાવલી. ઓમ શ્રી ભૈરવાય નમઃ. ઓમ શ્રી ભૂતનાથનાય નમઃ. ઓમ શ્રી કાલ ભૈરવાય નમઃ. ઓમ શ્રી ભૂત આત્મને નમઃ. ઓમ શ્રી ભૂભાવનાય નમઃ. ઓમ શ્રી ક્ષેત્રજ્ઞાય નમઃ. ઓમ શ્રી ક્ષેત્રપાલાય નમઃ. ઓમ શ્રી ક્ષેત્રદાય નમઃ. ઓમ શ્રી વિરાજાય નમઃ. ઓમ શ્રી શમશાનવાસિનીય નમઃ. ઓમ શ્રી માનસાસીને નમઃ. ઓમ શ્રી કાલસમનાય નમઃ. ઓમ શ્રી કંકાલાય નમઃ. ઓમ શ્રી સિદ્ધિસેવિતાય નમઃ. ઓમ શ્રી સિદ્ધાય નમઃ. ઓમ શ્રી પાનપાય નમઃ. ઓમ શ્રી રક્તપાય નમઃ. ઓમ શ્રી સ્મારાત્કૃતે નમઃ. ઓમ શ્રી ખરપરાસિનીય નમઃ. ઓમ શ્રી કલાકાષ્ઠાતન્વે નમઃ. ઓમ શ્રી કવચે નમઃ. ઓમ શ્રી ત્રિનેત્રાય નમઃ. ઓમ શ્રી બહુનેત્રાય નમઃ. ઓમ શ્રી પિંગલલોચનાય નમઃ. ઓમ શ્રી શૂલપાણ્યે નમઃ. ઓમ શ્રી ખડગપાણાય નમઃ. ઓમ શ્રી ધૂમ્રલોચનાય નમઃ. ઓમ શ્રી અભિર્વે નમઃ. ઓમ શ્રી ભૈરવીનાથાય નમઃ. ઓમ શ્રી ભૂતપાય નમઃ. ઓમ શ્રી યોગીનિપત્યે નમઃ. ઓમ શ્રી ધનદાય નમઃ. ઓમ શ્રી અધનહાર્યે નમઃ. ઓમ શ્રી ધનવત્તે નમઃ. ઓમ શ્રી પ્રતિભાગવતે નમઃ. ઓમ શ્રી નાગહારાય નમઃ. ઓમ શ્રી નાગકેશવાય નમઃ. ઓમ શ્રી વ્યમકેશાય નમઃ. ઓમ શ્રી કપાલભૃતે નમઃ. ઓમ શ્રી કાલાય નમઃ. ઓમ શ્રી કપાલમાલિનીએ નમઃ. ઓમ શ્રી કમનિપાય નમઃ. ઓમ શ્રી કાલનિધિએ નમઃ. ઓમ શ્રી ત્રિલોચનાય નમઃ. ઓમ શ્રી જ્વલનેત્રાય નમઃ. ઓમ શ્રી ત્રિશિખિનીએ નમઃ. ઓમ શ્રી ત્રિલોકભૃતે નમઃ. ઓમ શ્રી ત્રિવૃતતનવાય નમઃ. ઓમ શ્રી ડીમભાય નમઃ. ઓમ શ્રી શાંતાય નમઃ. ઓમ શ્રી શાંતજનપ્રિયાય નમઃ. ઓમ શ્રી બટુકાય નમઃ. ઓમ શ્રી બટુવેશાય નમઃ. ઓમ શ્રી ખટવાગ વરધારકાય નમઃ. ઓમ શ્રી ભૂત અધ્યક્ષાય નમઃ. ઓમ શ્રી પશુપત્યે નમઃ. ઓમ શ્રી ભિક્ષુકાય નમઃ. ઓમ શ્રી પરિચારકાય નમઃ. ઓમ શ્રી ધૂર્તાય નમઃ. ઓમ શ્રી દિગંબરાય નમઃ. ઓમ શ્રી શૌર્યે નમઃ. ઓમ શ્રી હિરણ્યાય નમઃ. ઓમ શ્રી પાંડુલોચનાય નમઃ. ઓમ શ્રી પ્રશાંતાય નમઃ. ઓમ શ્રી શુદ્ધાય નમઃ. ઓમ શ્રી શંકરપ્રિય બાધવાય નમઃ. ઓમ શ્રી અષ્ટમૂર્તિએ નમઃ. ઓમ શ્રી નિધિશાય નમઃ. ઓમ શ્રી જ્ઞાનચક્ષુએ નમઃ. ઓમ શ્રી તપમયાય નમઃ. ઓમ શ્રી અષ્ટધારાય નમઃ. ઓમ શ્રી ષડાધારાય નમઃ. ઓમ શ્રી સર્પયુક્તાય નમઃ. ઓમ શ્રી શિખિસખાય નમઃ. ઓમ શ્રી ભૂધરાય નમઃ. ઓમ શ્રી ભૂધરાધીશાય નમઃ. ઓમ શ્રી ભૂપત્યે નમઃ. ઓમ શ્રી ભૂધરા આત્મજાય નમઃ. ઓમ શ્રી કપાલધારિણીએ નમઃ. ઓમ શ્રી મુંડિનીએ નમઃ. ઓમ શ્રી નાગયજ્ઞ પવિત્રવ્યતે નમઃ. ઓમ શ્રી ઝૂમભગાય નમઃ. ઓમ શ્રી મોહનાય નમઃ. ઓમ શ્રી સ્તંભિને નમઃ. ઓમ શ્રી મારણાય નમઃ. ઓમ શ્રી ક્ષોભગાય નમઃ. ઓમ શ્રી શુદ્ધ નીલાજન પ્રખ્ય દેહાય નમઃ. ઓમ શ્રી મૂંડ વિભૂષણાય નમઃ. ઓમ શ્રી બલિભુજે નમઃ. ઓમ શ્રી કાંતાય નમઃ. ઓમ શ્રી કલાનિધિએ નમઃ. ઓમ શ્રી કામિનીએ નમઃ. ઓમ શ્રી દૃષ્ટભૂત નિષેવિતાય નમઃ. ઓમ શ્રી દુર્ગાય નમઃ. ઓમ શ્રી સર્વપત તારણાય નમઃ. ઓમ શ્રી બાલ પરાક્રમાય નમઃ. ઓમ શ્રી બલાય નમઃ.
ઓમ શ્રી બલિભુંગનાથાય નમઃ. ઓમ શ્રી કામિની વસકૃત વસિને નમઃ. ઓમ શ્રી જગત રક્ષાકરાય નમઃ. ઓમ શ્રી અનંતાય નમઃ. ઓમ શ્રી માયા મંત્ર ઔષધ્યમયાય નમઃ. ઓમ શ્રી સર્વસિદ્ધિપ્રદાય નમઃ. ઓમ શ્રી વૈદ્યાય નમઃ. ઓમ શ્રી પ્રભ વિષ્ણવે નમઃ. ઓમ શ્રી વિષ્ણુએ નમઃ. ઓમ શ્રી શિવરૂપાય નમઃ. અહીં આપણે શ્રી કાલભૈરવ અષ્ટોત્તર શતનામાવલી સમાપ્ત કરીએ છીએ. શ્રી કાલભૈરવ દાદાના આ પવિત્ર દિવ્ય 108 મંત્રનો જાપ આપણે દરરોજ કરવો જોઈએ. આ અષ્ટોત્તર શતનામાવલીનો પાઠ કરવાથી હંમેશા બધા સંકટો આપણાથી દૂર થાય છે અને આપણા શત્રુઓ પણ હંમેશા આપણાથી દૂર રહે છે. આપણને ક્યારે પણ યમલોક જોવો નથી પડતો. આપણને ક્યારે પણ મૃત્યુનો ભય નથી લાગતો અને ભૂત પ્રેત પિશાચ જે પણ હોય તે ક્યારે પણ આપણી પાસે નથી આવી શકતા. શ્રી કાલભૈરવ દાદાના 8 સ્વરૂપો છે. તે 8 સ્વરૂપોના હું તમને નામ જણાવું છું. સૌ પ્રથમ પહેલું તો રુદ્ર સ્વરૂપ, બીજું છે અસિતાંગ ભૈરવ, ત્રીજું છે ચંદ્ર ભૈરવ, ચોથું છે ક્રોધ ભૈરવ, પાંચમું છે ઉન્મત્ત ભૈરવ, છઠ્ઠું છે કપાલી ભૈરવ, સાતમું છે ભીષણ ભૈરવ, આઠમું છે સહારક ભૈરવ. આવી રીતે કાલભૈરવ દાદાના 8 સ્વરૂપો છે. કાલભૈરવ દાદાના 8 સ્વરૂપો છે તે બધા જ અસુરોનો સંહાર કરે છે, દંડાથી કરે છે. કાલભૈરવ દાદાનું કાર્ય છે કોઈ પણ અસુરી માયા હોય તો તેનો હંમેશા માટે નાશ કરવો. માટે કાલભૈરવ દાદાથી હંમેશા બધા ડરે છે, પરંતુ આપણે ક્યારે પણ ભગવાનથી ડરવું ન જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ સાચી હોય તો તેને ક્યારે પણ ડરવું ન જોઈએ. આપણે કાલભૈરવ દાદાની મેં તમને કહ્યું એવી રીતે હંમેશા પૂજા કરી શકીએ છીએ, મંત્ર જાપ કરી શકીએ છીએ. આપણે એવું નથી કે કાલભૈરવ જયંતિ કે કાલભૈરવ અષ્ટમી હોય ત્યારે જ આપણે પૂજા અર્ચના કરવી જોઈએ, મંત્ર જાપ કરવા જોઈએ. આ મંત્ર જાપ આપણે દરરોજ કરી શકીએ છીએ. મેં તમને પવિત્ર દિવ્ય 108 નામ કયા તે આપણે દરરોજ કરી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. જો તમને આપણને બીજું કોઈ ન આવડે તો ઓમ કાલ ભૈરવાય નમઃ આ મંત્રનો જાપ આપણે હરતા ફરતા કામ કરતા પણ કરી શકીએ છીએ. કાલભૈરવ દાદાનો વાહન કૂતરો છે. મેં તમને કહ્યું ક્યારે પણ આપણે કૂતરાને દંડાથી મારવો ન જોઈએ, ક્યારે એને અવગણના ન કરવી જોઈએ. બની શકે તો આપણે તેને હંમેશા અન્ન ખવડાવવું જોઈએ, દૂધ પીવડાવવું જોઈએ. આવી રીતે કાલભૈરવ દાદાની પૂજા કરવાથી આપણા જીવનમાં આવેલા બધા જ સંકટો હંમેશા માટે દૂર થાય છે અને આપણા શરીરમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. બોલો કાલભૈરવ દાદાની જય.